વાક્ય નંબર 631. માય બર્થડે ઇઝ 1 month ફ્રોમ ટુડે. મારો જન્મદિવસ આજથી બરાબર 1 મહિનામાં છે. 1 month ફ્રોમ ટુડે એટલે આજના દિવસથી. 1 month એટલે 1 મહિનો. મારો જન્મદિવસ આજથી 1 મહિના પછી છે. વાક્ય નંબર 632. માય ફાધર યુઝવલી કમ્સ હોમ એટ 6. યુઝવલી એટલે સામાન્ય રીતે, મોટા ભાગે. કમ્સ હોમ ઘરે આવે છે. એટ 6 એટલે 6 વાગ્યે. મારા પિતા સામાન્ય રીતે 6 વાગે ઘરે આવે છે. વાક્ય નંબર 633. આઈ વોચડ ધી ગેમ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ. ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ એટલે શરૂથી અંત સુધી. ગેમ એટલે રમત અને વોચડ એટલે જોયું. વોચ એટલે જોવું અને વોચડ એટલે જોયું ભૂતકાળનું રૂપ છે. મેં રમત શરૂથી અંત સુધી જોઈ. આ જ સ્પેલિંગ WATCHનો અર્થ ઘડિયાળ પણ થાય અને અહીં ધ્યાનથી જોવું, નિરીક્ષણ કરવુંના અર્થમાં છે. અથવા તો ટીવી કે ફિલ્મ જોવા માટે વોચ શબ્દનો ઉપયોગ થાય. વાક્ય નંબર 634. આઈ રિમેમ્બર માય મધર ટીચિંગ મી ધી આલ્ફાબેટ. મારી માતા મને કક્કો શીખવતા એ મને યાદ છે. આઈ રિમેમ્બર મને યાદ છે કે હું યાદ કરું છું. ટીચિંગ મી ધી આલ્ફાબેટ. આલ્ફાબેટ એટલે કક્કો, બારાખડી, ક ખ ગ. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે. વાક્ય નંબર 635. આઈ શેવ એવરી અધર ડે. શેવ કરવું એટલે દાઢી કરવી. એવરી અધર ડે એટલે દર બીજા દિવસે. હું દર બીજા દિવસે દાઢી કરું છું. વાક્ય નંબર 636. આઈ વોન્ટ ટુ હેલ્પ યુ વિથ યોર હોમવર્ક. અને આઈ વોન્ટ ટુ હેલ્પ એટલે હું તમને મદદ કરવા ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છતા હોવું, હેલ્પ એટલે મદદ. હું તમને તમારા હોમવર્કમાં મદદ કરવા માંગુ છું. વાક્ય નંબર 637. આઈ વોઝ આસ્ક્ડ ટુ ગીવ યુ અ મેસેજ. મેસેજ એટલે તો તમને ખબર હશે. અને ગીવ એટલે આપવું અને આસ્ક્ડ એટલે આમ તો પૂછવું થાય, પણ અહીં કહેવાના અર્થમાં છે. મને કહેવામાં આવ્યું હતું. આઈ વોઝ આસ્ક્ડ, મને કહેવામાં આવ્યું હતું તમને આ મેસેજ આપવા માટે. વાક્ય નંબર 638. આઈ પ્રિફર વર્કિંગ અર્લી ઇન ધી મોર્નિંગ. હું સવારમાં વહેલા કામ કરવાનું પસંદ કરું છું. પ્રિફર કરવું એટલે પસંદ કરવું, આના કરતાં આ સારું, એવી જ્યારે પસંદગી દર્શાવવાની હોય તો એમાં પ્રિફર આવે. આઈ પ્રિફર વર્કિંગ અર્લી ઇન ધી મોર્નિંગ. હું સવારે વહેલા કામ કરવાનું પસંદ કરું છું. બપોરે કે રાત્રે કામ કરવાનું પસંદ નથી, મને તો સવારે વહેલા ઉઠીને કામ કરવાનું પસંદ છે. એવી રીતે આઈ પ્રિફર ટી ઓવર કોફી એટલે મને કોફી કરતાં ચા વધારે પસંદ છે. પસંદગી દર્શાવવા માટે પ્રિફરનો ઉપયોગ થાય. વાક્ય નંબર 639. આઈ હેવ ટોટ માય સેલ્ફ પ્લેઇંગ ધી ગિટાર. પ્લેઇંગ ધી ગિટાર એટલે ગિટાર વગાડવી. માય સેલ્ફ એટલે મને પોતાને. અને હેવ ટોટ એટલે શીખવાડ્યું છે. ટીચનું ભૂતકાળનું રૂપ ટોટ. ટીચ એટલે શીખવવું અને ટોટ એનું ભૂતકાળનું રૂપ છે. હેવ ટોટ એટલે શીખવાડ્યું છે. મને પોતાને મેં શીખવાડ્યું છે અથવા તો હું જાતે શીખ્યો છું. આમાં બીજી એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ માટે, કે ગિટારની આગળ કે કોઈ પણ સંગીતના સાધનની આગળ હંમેશા આર્ટિકલ ધી લાગે. એટલે કોઈ પણ MCQમાં જો સંગીતનું સાધનનું નામ આપેલું હોય અને આગળ ખાલી જગ્યા હોય તો એમાં હંમેશા આર્ટિકલ ધી લાગે. ઘણા સંગીતના સાધનના નામ એવા હોય છે કે તમને કદાચ ખ્યાલ ના આવે કે આ સંગીતના સાધનનું નામ છે. તો સંગીતના સાધનોનું આખું એક લિસ્ટ અનમોલ ઇંગ્લિશ એપમાં આપેલું છે, એ જોઈ લેજો. વાક્ય નંબર 640. આઈ વોન્ટ ટુ હેવ અ કપ ઓફ કોફી. મને 1 કપ કોફી જોઈએ છે અથવા તો કોફી પીવાની ઈચ્છા છે. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.